પાઘડી મુદ્દે ટીકા કરનારને જામ સાહેબે આપ્યો પત્રથી જવાબ। પાઘડી મુદ્દે ટીકા કરનારને ક્ષત્રિય આગેવાન હરપાલસિંહ ચુડાસમાને પત્રથી જવાબ આપ્યો। પત્રમાં જામ સાહેબે કહી વાત કે પીએમ મોદીએ તો કોઈ સમુદાયની મહિલા વિશે નથી ઉચ્ચાર્યા ખરાબ શબ્દો। જામ સાહેબના મતે કોઈના કહેવાથી રાષ્ટ્રીય નેતાને જવાબદાર ના ગણી શકાય। વાત એવી છે કે 2 મેના રોજ પીએમ મોદીએ જામનગરમાં સંબોધી હતી સભા પહેલા પીએમ મોદી મળ્યા હતા જામ સાહેબને। આ સમયે જામ સાહેબે પીએમ મોદીને હાલારી પાઘડી પહેરાવી સ્વાગત કર્યું હતું। પીએમના જામનગર પ્રવાસના બીજા જ દિવસે ક્ષત્રિય સમાજનું જામનગરમાં મહાસંમેલન યોજાયું હતું, જેમાં મંચ પરથી હરપાલસિંહ ચુડાસમાએ પીએમને પાઘડી પહેરાવવા બદલ જામ સાહેબની ટીકા કરી હતી। હરપાલસિંહ ચુડાસમાનું તો ત્યાં સુધી કહેવું હતું કે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા પણ નહીં જઈએ। જનમેદની સામે આત્મવિશ્વાસથી બોલવા પર જામ સાહેબે હરપાલસિંહને અભિનંદન તો આપ્યા। જો કે પીએમને પાઘડી પહેરાવવા બદલ હરપાલસિંહે કરેલી ટીકા સાથે અસહમતિ દર્શાવતા જામ સાહેબે પત્રમાં જવાબ લખ્યો અને એમાં તેમણે કહ્યું કે કોઈના કહેવા પાછળ રાષ્ટ્રીય નેતાને જવાબદાર ન ગણી શકાય, કારણ કે ક્ષત્રિય સમાજની મહિલાઓને જે લઈને નિવેદન આપવામાં આવ્યું હતું તે રાષ્ટ્રીય નેતા એટલે કે પ્રધાનમંત્રી મોદીએ નહોતું આપ્યું, અન્ય કોઈ વ્યક્તિએ આપેલું હતું। એટલે એમના એ નિવેદનને લઈને રાષ્ટ્રીય નેતા પ્રધાનમંત્રી મોદીને જવાબદાર ન ગણી શકાય। તો 3 એપ્રિલના રોજ જામનગરમાં ક્ષત્રિય સંમેલનમાં હરપાલસિંહ ચુડાસમાએ શું નિવેદન આપ્યું હતું એ પણ સાંભળીએ। પણ એના વડીલ એના પિતા કે દાદાની ભૂલને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈએ? તો જામ સાહેબના ઘરે ગયા, પગમાં પડ્યા, અને ક્યાંક મારે જામ સાહેબને પણ કહેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાનની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે, ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે રણ મેદાનની અંદર ક્ષત્રિય જ્યારે પણ લડવા જતો તો દુશ્મન દૂરથી આવતો હોય તો પાણીનો કળશો ક્ષત્રિય પહેલા આપે કે પહેલા પી લે પછી લડશું આપે। ક્ષત્રિયના ઘરે તો દુશ્મન આવે એનું સ્વાગત કરવું એનો અમને વાંધો નથી, પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી। કઈ ભૂલ કરી? એને પાઘડી પહેરાવવાની ભૂલ કરી, અને એ પાઘડીની ભૂલ જે સરકાર ભાજપની હોય અને એ સરકારના નુમાઇંદાઓએ આ પાઘડીને ઉછળવાનું કામ કર્યું, આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી, તમે એને પાઘડી પહેરાવી છે। આજ મા ભવાનીના સોગંદ છે, આપ સૌને મા ભવાનીના સોગંદ છે। હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબને રામ રામ કરવા ન જતા, જશે ભાજપવાળા, જશે મોદી, આપણે આજથી જામ સાહેબને અરે રામ રામ જય માતાજી ભાઈ।